મોહિનીજીને આજે પૂરા 10 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા મળી હતી, પણ તેમ છતાં તેમને ઘેરથી કોઈ લેવા આવી ન હતું. તો તેમણે વિચાર્યું કે કદાચ દીકરાને રજા ન મળી હોય અને વહુ પણ ગર્ભવતી છે, 9મો મહિનો શરૂ થવાનો છે, એટલે કદાચ નહીં આવી શક્યા હોય. આ વિચારીને મોહિનીજીએ જાતે જ હોસ્પિટલની બહારથી ટેક્સી કરી અને ઘર તરફ નીકળી પડ્યા. ઘેર પહોંચ્યા તો ઘરનું તાળું ખુલ્લું જ હતું. એનો મતલબ દીકરો વહુ ઘેર જ છે. મોહિનીજી ટેક્સીમાંથી ઉતરીને ઘરની બહાર દીકરા વહુની રાહ જોવા લાગ્યા કે અંદરથી કોઈ તો તેમને લેવા આવશે. આખરે તે હોસ્પિટલમાંથી જે આવ્યા છે, પણ મોહિનીજીના દીકરો અને વહુ બંને ઘેર જ હતા. પણ તેમ છતાં બંનેમાંથી કોઈએ પણ માને લેવા માટે બહાર આવવાની તસ્દી લીધી નહીં. ત્યારે મોહિનીજી વહુ સરોજે બહાર ટેક્સી આવીને ઊભી રહી તો દરવાજામાંથી બહાર જઈને જોઈ પણ લીધું કે સાસુમાં આવી ગયા છે, પણ તે બહાર ગયા નહીં. વિક્રમે જ્યારે પૂછ્યું કોણ આવ્યું છે, તો સરોજે મોં બગાડીને કહી દીધું, અને કોણ હશે, તમારી માં હોસ્પિટલમાંથી આવી છે, કહીને તે પગ પછાડથી દરવાજો ખુલ્લો મૂકીને પાછી પોતાના રૂમમાં જતી રહી. તો વિક્રમે પણ વધારે કંઈ ધ્યાન ના આપ્યું અને ફોનમાં ફિલ્મ જોવામાં વ્યસ્ત થઈ ગયો. થોડીવાર સુધી બહાર મોહિનીજી કોઈના આવવાની રાહ જોતા રહ્યા, પણ ટેક્સીવાળાને તો પાછું જવાનું હતું. તેને મોહિનીજીને ટોક્યા તો ટેક્સીવાળાને કહીને તેમણે પોતાનો સામાન દરવાજા સુધી રખાવ્યો અને તેને પૈસા આપીને થાકેલા પગલે અંદર આવ્યા. મોહિનીજી પહેલાંથી ઘણા નબળા પડી ગયા હતા. તેમણે ઘરમાં પ્રવેશ કરતા જ દીકરાઓ તરફ જોયું, પણ બંને તેમની તરફ જોવાની પણ તસ્દી ન લીધી. બંનેની આવી બેરુખી જોઈને મોહિનીજીનું દિલ રડવા લાગ્યું. તે ચૂપચાપ થાકેલા પગલે પોતાના રૂમ તરફ જવા લાગ્યા. એટલામાં જ વહુ સરોજ બોલી, અરે ત્યાં ક્યાં જઈ રહ્યા છો માજી? હવે તમારો રૂમ નથી, તમારો સામાન અહીં સ્ટોર રૂમમાં મૂકી દીધો છે. આટલું બોલીને વહુ ફરીથી પોતાના કામમાં લાગી ગઈ. મોહિનીજી ત્યાં જ ઊભા રહીને વહુ તરફ જોતા રહી ગયા, પણ કંઈ બોલી ન શક્યા. બસ આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે સરોજે ધીમેથી પોતાના પતિ વિક્રમને કહ્યું, બોલો ને. પોતાની માને કે તે પોતાનો સામાન સ્ટોરરૂમમાં લઈ જઈને મૂકી દે. તો દીકરા વિક્રમે પણ મા તરફ જોતા મોટી બેફિકરાઈથી કહ્યું, માં, હવે પપ્પા તો રહ્યા નથી, તો પછી તમને મોટા રૂમની શું જરૂર છે? અને આમ પણ હવે તમારો પુત્ર અથવા પૌત્રી આ દુનિયામાં આવવાના છે, તેથી અમને મોટા રૂમની જરૂર પડશે. તેથી તમારો સામાન સ્ટોર રૂમમાં ખસેડી દીધો છે. આમ પણ મોટો રૂમ તો ઘરના મુખિયાનો હોય છે, અને હવે પપ્પાના ગયા પછી આ ઘરનો મુખિયા હું જ છું ને. મુખિયા મોહિનીજીએ આશ્ચર્યથી તેની સામે જોતા કહ્યું. તો વિક્રમ બોલ્યો, અને નહીં તો શું, હવે હું જ ઘરના ખર્ચા ઉઠાવીશ, તો હું જ મુખિયા થયો, અને હવે બધાએ મારી વાત માનવી જ પડશે. મોહિનીજીની આંખોમાં હજુ પણ આંસુ હતા. તેમણે સ્ટોર રૂમ પાસેથી બનેલા નાના રૂમ તરફ જોયું તો વિક્રમ પહેલાં જ બોલી પડ્યો, એ રૂમ તરફ તો ન જુઓ. માં એવું છે કે સરોજની ડિલિવરી માટે તેની બહેન આવી રહી છે, તેની તકલીફ ન થાય, તેથી તે રૂમ તેના માટે રાખ્યો છે. અને ગેસ્ટ રૂમમાં તો તમને ખબર છે, મહેમાનો આવતા જતા રહે છે. હવે તે કોઈ મહેમાન થોડી છે, તે તો ઘરની છે. કાલે બાળક થશે, કોઈ પ્રોગ્રામ કરીશું, કોઈ મહેમાન આવે તો તેમના માટે તે રૂમ તો રાખવો જ પડશે ને. તેથી ગેસ્ટ રૂમનો હાથ પણ નથી લગાવ્યો. દીકરાની વાત સાંભળીને મોહિનીજીને એવું લાગ્યું જાણે કોઈએ તેમના પગને સાંકળોથી બાંધી દીધા હોય. તે જેમ તે સ્ટોર રૂમ તરફ આગળ વધી રહ્યા હતા કે ત્યારે વિક્રમ ફરી બોલ્યો, અરે માં, મારો સામાન પણ લેતી જાઓ અને દરવાજો બંધ કરી દો, અને તમારે કંઈ ખાવું પીવું હોય તો રસોડામાંથી લઈ લેજો. દીકરાની બેરુખી જોઈને મોહિનીજી પાછી દરવાજા પર આવી અને પોતાના સામાનને ઘસડીને સ્ટોર રૂમમાં લઈ ગઈ. રૂમમાં આવી જોયું તો એક ખાટલો બિછાવેલો હતો. તેમના લગ્ન સમયની જૂની ગોદરેજ કબાટ રાખેલી હતી, અને તે જૂનું ટેબલ રાખેલું હતું, જેને મોહિનીજીએ ઘણી વખત વેચવાની કોશિશ કરી, પણ તેમના પતિ રામલાલજીએ તેને વેચવા ન દીધું. કહેતા હતા, અરે ખરાબ થોડું થયું છે, કોને ખબર ક્યારે કામ આવી જાય. પણ એ ખબર નહોતી કે આ ટેબલ મોહિનીજીના જ કામમાં આવશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આંખોમાં આંસુ સાથે તે નિઢાળ થઈને ખાટલા પર બેસી ગઈ. હજુ 2 મહિના પહેલાં સુધી તો બધું ઠીક હતું. દીકરો વહુ પિતાના ડરથી સાચા પણ સેવાતો કરતા હતા. ઘરમાં હસી ખુશીનો માહોલ રહેતો હતો. એક દિવસ રામલાલજીએ પોતાના પેતૃ ગામ જવાની જીદ કરી તો મોહિનીજીએ ના પાડી દીધી. રહેવા દો જી, વહુનો 6મો મહિનો શરૂ થવાનો છે, ત્યારે તેને છોડીને જવું યોગ્ય નહીં ગણાય. પણ જ્યારે દીકરા વહુએ પણ જવા માટે આ પાડી દીધી ત્યારે તે પોતાના પતિ સાથે ગામડે ગઈ. પણ ત્યાં ગયાના થોડા દિવસો પછી જ રામલાલજીની તબિયત વધારે બગડી અને થોડા દિવસોમાં તેમણે દમ તોડી દીધો. બધું જાણે ત્યાં જ અટકી ગયું. 15 દિવસ પછી બધા ક્રિયાક્રમ કરીને દીકરો વહુ તો પાછા આવી ગયા, પરંતુ મોહિનીજીને તેમના પરિવારના લોકોએ ત્યાં જ રાખી લીધા, એમ કહીને કે તમારે 1.25 મહિનો તો ગામમાં જ રહેવું પડશે. 1.25 મહિના પછી જ્યારે મોહિનીજીને ગામડેથી પાછા આવવાનું હતું ત્યારે પણ દીકરો વહુ તેમને લેવા ગયા નહીં. જ્યાં ગામમાંથી આખો પરિવાર તેમને સ્ટેશન પર મૂકવા આવ્યો હતો, પણ વિક્રમ તો સ્ટેશન પર પણ લેવા ન ગયો. કહી દીધું કે જરૂરી કામ છે, માં, હું નહીં આવી શકું. પણ મોહિનીજીએ ઘરે આવીને જોયું તો દીકરો ટીવી પર ક્રિકેટ મેચ જોઈ રહ્યો હતો. પરંતુ તેમ છતાં મોહિનીજીએ કહ્યું
નહીં, પણ ગામડેથી આવ્યાના બીજા જ દિવસે મોહિનીજીની તબિયત ખરાબ થઈ ગઈ તો દીકરાએ તેમને હોસ્પિટલમાં લઈ જઈને એડમિટ તો કરાવી દીધા, પણ પછી એમ બોલીને છૂટી ગયા કે માં, ઓફિસમાંથી સમય મળવો મુશ્કેલ થઈ રહ્યો છે, એટલે હું તમને મળવા નહીં આવી શકું. ખેર 10 દિવસ પછી મોહિનીજી હોસ્પિટલમાંથી પણ એકલા જ ઘરે આવ્યા. એક તો તેમને કોઈ હોસ્પિટલ લેવા પણ ના આવ્યું, ઉપરથી એ ઘરનો બધો સિસ્ટમ જ બદલી દીધો. આટલી જલ્દી દીકરો બહુ મોં ફેરવી લેશે તેની તો તેમણે બિલકુલ પણ ઉમ્મીદ નહોતી કરી. સીધા સ્ટોર રૂમમાં જ પહોંચાડી દીધા. હજી મોહિનીજી આ બધું વિચારી જ રહ્યા હતા ત્યાં જ બહારથી અવાજ સંભળાયો. મોહિનીજીએ જઈને જોયું તો તેમના માટે ન ઉઠી શકનારો દીકરો બહાર વહુના માયકાઓવાળાઓનું સ્વાગત ખૂબ જોરશોરથી કરી રહ્યો હતો. મોહિનીજીને ઘરે આવ્યાને આટલી વાર થઈ ગઈ હતી, કોઈએ એક ગ્લાસ પાણી સુદ્ધા ન પૂછ્યું. જ્યારે વહુના માયકાવાળાઓ માટે દીકરો રસોડામાં જઈને પોતે જ પાણીની ટ્રે સજાવીને લઈ આવ્યો. આટલા બધા લોકોની વચ્ચે પોતાને એકલું મહેસૂસ કરતી મોહિનીજી પાછી રૂમમાં આવી ગયા. થોડી વાર પછી દીકરો માના રૂમમાં આવ્યો અને બોલ્યો, માં, એવું છે કે સરોજના માયકાવાળા આવેલા છે તો તમે તમારા રૂમની બહાર ના આવતા, કારણ કે સરોજને તમારું ત્યાં આવવું સારું નહીં લાગે અને હું આ સ્થિતિમાં સરોજને કોઈ ટેન્શન આપવા નથી માગતો. મોહિનીજી દીકરાના મોં તરફ જોતી જ રહી ગઈ અને દીકરો આ કડવી વાત બોલીને ઝડપથી માના રૂમમાંથી બહાર નીકળી ગયો. મોહિનીજી પૂરા 3 કલાક સુધી તે રૂમમાં બેસી રહ્યા. તેમના માટે ન તો કોઈ ચા આવી અને ન તો કોઈ નાસ્તો, કંઈ પણ ખાવા માટે ના આવ્યું. 3 કલાક પછી તેમને લાગ્યું કે વહુના માયકાવાળા કદાચ પાછા જતા રહ્યા હશે, જે તેની બહેન અને મમ્મીને મૂકવા આવ્યા હતા, કારણ કે એવું લાગતું હતું કે તે બંને જ હવે ઘરમાં હાજર હતી. તેમની જ અવાજ બહારથી આવી રહી હતી. મોહિનીજીને ખૂબ તીવ્ર ભૂખ લાગી હતી. હોસ્પિટલમાંથી બ્રેડ અને ચાનો નાસ્તો જ મળ્યો હતો. બસ તે જ ખાધું હતું તેમણે, અને હવે બપોરના 3 વાગી ચૂક્યા હતા. બીમારીમાંથી ઉઠ્યા પછી એમ જ તેમનામાં ખૂબ નબળાઈ આવી ગઈ હતી. ઉપરથી ખાવા માટે પણ આટલી પ્રતીક્ષા કરવી પડી રહી હતી. તેમણે વિચાર્યું, મનને તો સમજાવી પણ લઉં, પણ પેટને કેવી રીતે સમજાવવું? પેટને તો કંઈ પણ સમજણ પડતી નથી. તેને તો જ્યારે ભૂખ લાગે છે ત્યારે ભોજન જોઈએ છે. જ્યારે ભૂખ બર્દાશ્ત ન થઈ તો તે પોતાના રૂમમાંથી ઉઠીને બહાર આવ્યા અને જોયું કે હા, હવે કોઈ નથી. કદાચ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા હશે. ચાલો, સારું છે, હું રસોડામાં જઈને ખાવાનું લઈ લઉં છું. મોહિનીજીએ રસોડામાં જઈને રાખેલા ખાવાના વાસણો જોયા તો બધા ખાલી પડ્યા હતા. આ જોઈને મોહિનીજીને ચક્કર આવવા જેવું થયું. ત્યારે ખટર-પટરનો અવાજ સાંભળીને તેમની બહુ સરોજ રસોડામાં આવી અને બોલી, માજી, શું કરી રહ્યા છો તમે? કહીને બહુ બસ પોતાના માટે ખાવાનું લેવા આવી હતી, પણ અહીં તો બધા વાસણો ખાલી પડ્યા છે. ઓહ માજી, તમે હોસ્પિટલમાંથી આવી ગયા છો? એ મને યાદ જ ન રહ્યું, એટલે મેં તમારા માટે ખાવાનું બનાવ્યું જ નહોતું. હવે તમે એવું કરો, તમારા માટે ખાવાનું તમે પોતે જ બનાવી લો. હું તો બહુ થાકી ગયું છું, હું કંઈ નથી બનાવી શકતી. આ બોલીને બહુ જેટલી ઝડપથી આવી હતી તેનાથી બમણી ઝડપથી પાછી ચાલી ગઈ. બિચારી મોહિનીજી બીમારીથી પહેલાંથી જ એટલા નબળા થઈ ગયા હતા. ઉપરથી ભૂખના કારણે તેમનો હાલ બેહાલ થઈ રહ્યો હતો અને વહુ કહી રહી છે કે હું પોતાના માટે ખાવાનું જાતે બનાવી લઉં. હે ભગવાન, આ કયા જન્મનો બદલો લઈ રહ્યા છો મારાથી? મારા હોસ્પિટલ જતાં જ એવું શું થઈ ગયું કે દીકરો વહુ બંને જ બદલાઈ ગયા? મોહિનીજીને કંઈ સમજણ નહોતી આવતી, પણ જેમ તેમ કરીને તેમણે પોતાના માટે 2 રોટલી બનાવી, ચા સાથે ખાધી અને પોતાના રૂમમાં જઈને દવા લઈને પથારી પર લેટી ગયા. પછી પોતાના પતિને યાદ કરીને આંસુ વહાવતા બોલ્યા કે તમે કેમ મને એકલી છોડીને ચાલ્યા ગયા? તમે હતા તો બધું કેટલું સારું હતું. દીકરો વહુ પણ કેટલું ધ્યાન રાખતા હતા. તમે શું મોં ફેરવ્યું કે દીકરો વહુ બંનેએ જ મોં ફેરવી લીધું? પતિને યાદ કરતાં કરતાં આંસુ વહાવતા મોહિનીજીની આંખ લાગી ગઈ. સાંજે જ્યારે દીકરાએ જોરથી અવાજ લગાવ્યો તો મોહિનીજીની આંખ ખુલી. તે જલ્દી જ ઉઠીને પથારી પર બેસી ગયા. ત્યારે દીકરો માના રૂમમાં આવતા બોલ્યો, અરે માં, આ કોઈ સૂવાનો સમય છે? સાંજના 6 વાગી રહ્યા છે. એ શું છે ને બેટા? દવા લઈને લેટી ગઈ હતી, પછી ખબર જ ન પડી ક્યારે આંખ લાગી ગઈ. હા, ઠીક છે, પણ ધ્યાન રાખતા રહો કે જ્યારે સૂવાનો સમય હોય છે અને ક્યારે નહીં, સાંજના સમયે સૂવાથી ઘરમાં મનસુયત ફેલાય છે. આટલું બોલીને દીકરો રૂમમાંથી બહાર નીકળી ગયો. મોહિનીજી દીકરાની આવી વાતો સાંભળીને હતબત હતા અને વિચારી રહ્યા હતા કે શું આ મારો એ જ દીકરો છે જેને મેં જન્મ આપ્યો હતો, જેને પોતાના હાથેથી પાળી પોષીને મોટો કર્યો, ભણાવ્યો, લખાવ્યો, કામયાબ ઇન્સાન બનાવ્યો, તેની મનપસંદ છોકરી સાથે તેના લગ્ન કરાવ્યા, અને આજે મારો એ જ દીકરો મને સંસ્કારનો પાઠ ભણાવી રહ્યો છે? હજી મોહિનીજી આ બધું વિચારી જ રહ્યા હતા ત્યાં જ દીકરાની ફરી ગુસ્સાભરી અવાજ આવી, માં, ત્યાં જ બેઠી રહીશ કે બહાર પણ આવીશ? મોહિનીજીની મક્કમથી દવાઓ લેવાને કારણે મોહિનીજી એકદમ નબળા પડી ગયા હતા. તેથી તેમને ઉઠવા બેસવામાં પણ તકલીફ થઈ રહી હતી. તે જેમ તેમ કરીને પથારીમાંથી ઊભા થયા અને બહાર ડ્રોઈંગ રૂમમાં આવ્યા તો તેમણે જોયું કે ત્યાં તેમના દીકરા વહુ, વહુના માતા અને નાની બેન બેઠેલા હતા અને તે બધા ચા પી રહ્યા હતા. મોહિનીજીને જોતાં જ
દીકરાએ કહ્યું, માં, તમને ચા પીવી હોય તો તમે તમારા માટે બનાવી લો, અને હા, આજનું રાતનું ભોજન તમારે બનાવવું પડશે, કારણ કે સરોજની તબિયત સારી નથી અને મમ્મીજી અને રિંકુ તો મહેમાન છે, તો તે કેવી રીતે રસોઈ બનાવશે? દીકરાની વાત સાંભળીને મોહિનીજી ફરીથી આશ્ચર્યચકિત અને પરેશાન થઈને રસોડામાં જઈને પોતાના માટે ચા બનાવવા લાગ્યા. ચા બનાવતી વખતે તેમણે મનોમન કોઈ સંકલ્પ લીધો અને એક દ્રઢ વિશ્વાસ સાથે ડ્રોઈંગ રૂમમાં આવીને સોફા પર બેસવા જઈ રહ્યા હતા કે તરત જ દીકરો જોરથી બોલ્યો, અરે માં, અહીં ક્યાં બેસી રહ્યા છો? તમારા રૂમમાં જાઓ, ત્યાં જઈને તમારી ચા પીવો. તમને દેખાતું નથી? અહીં અમે બધા બેસીને વાતો કરી રહ્યા છીએ. હવે તો મોહિનીજીના સંયમનો બંધ તૂટી ચૂક્યો હતો. તેમણે ચાનો કપ ટેબલ પર મૂકતા ખૂબ જોરથી બૂમ પાડી, બસ બહુ થયું, અને તમે મને સમજી શું રાખ્યું છે? જ્યારથી હું હોસ્પિટલમાંથી આવી છું ત્યારથી હું તમે બંનેના નાટક જોઈ રહી છું, અને તેમ છતાંય હું ચૂપ રહી છું. પણ હવે નહીં, મારો રૂમ બદલી નાખ્યો. હું ચૂપ રહી. તારા સાસરી આવ્યા, મને મારા રૂમમાંથી બહાર ના આવવા કહ્યું, જાણે કે હું કોઈ અછૂત હોઉં, અને તારા સાસરિયા ખૂબ ઊંચી જાતિના હોય. હું તેમ છતાંય ચૂપ રહી. બધા માટે ઘરમાં સરસ સરસ વાનગીઓ બની, અને મારા માટે એક સૂકી રોટલી પણ ન મૂકી. હું તેમ છતાંય ચૂપ રહી, અને મેં બીમારીના કારણે નબળી હોવા છતાંય મારી રોટલી જાતે બનાવી. મારા દવા લઈને સુવાથી ઘરમાં અશુભ ફેલાય છે, અને જ્યારે તારી પત્ની રવિવારે સવારે 10 વાગ્યા સુધી સૂઈને ઉઠે છે અને બપોરે સૂઈને રાત્રે 8 વાગ્યા સુધી ઉઠે છે, ત્યારે અશુભ નથી ફેલાતું? ઘરમાં બધા માટે ચા બની જાય છે, અને મારા દીકરા દ્વારા મને બોલી દેવામાં આવે છે કે માં, તમારી ચા તમે જાતે બનાવી લો, અને જે બીમાર મા માટે ખાવાનું અને ચા બનાવવામાં તમને લોકોને આટલો જોર પડી રહ્યો છે, એ જ બીમાર માને કહો કે રાતનું ખાવાનું તમે બનાવી લેજો. મારી પત્નીની તબિયત ખરાબ છે, અને મારી સાસુ અને સાળી મહેમાન છે, અને અંતિમ વાત કહેવું, મારા જ ઘરમાં મારા સોફા પર બેસી નથી શકતી. આખરે કયા હકથી તમે મને ના પાડી રહ્યા છો? આ મારું ઘર છે અને મારી મરજી. મારા ઘરમાં ક્યાંય પણ બેસું નહીં બેસી શકો તમે તમારી મરજીથી. વિક્રમ દીકરો માની વાતને વચ્ચે જ કાપીને બૂમ પાડતા બોલ્યો. તો મોહિનીજીએ કહ્યું, કેમ નથી બેસી શકતી? કારણ કે હું કહું છું, અને હું આ ઘરનો મુખિયા છું, અને મારી વાત તમારે માનવી જ પડશે. મુખિયા? કયા મુખિયા? મોહિનીજીએ વ્યંગ્યાત્મક હાસ્ય હસતા કહ્યું. ત્યારે વહુ બોલી, માજી, પહેલાં પિતાજી મુખિયા હતા. પિતાજીના મૃત્યુ પછી મુખિયાની પાઘડી એમને પહેરવામાં આવી, તો એ જ મુખિયા થયા ને? અને નહીં તો શું? દીકરાએ રોફ બતાવતા કહ્યું. એટલે મારી વાત તમારે માનવી જ પડશે? તો વહુ ફરી બોલી, હા માજી, હવે તમે અમારી કમાણી ખાઈ રહ્યા છો, તો તમારે અમારી દરેક વાત માનવી પડશે. નહીંતર તો પોતાનું ક્યાંક બીજે રહેવાનું ઇંતજામ કરી લો. અમે તમને પાળવાનો ઠેકો નથી લઈ રાખ્યો. ત્યારે સરોજની બહેન રિંકુ બોલી, દીદી, તમે માસીજી સાથે કેવી વાતો કરી રહ્યા છો? આ ઘર એમનું પણ તો છે. તું ચૂપ કર. વડીલોની વચ્ચે નાના ન બોલ. સરોજે ટોણો માર્યો, પણ સરોજના માતા કહીને બોલ્યા. તે બેસીને તમાશો જોઈ રહ્યા હતા. ત્યારે મોહિનીજીએ કહ્યું, એવું છે વહુ, હું મારું ક્યાંય બીજે રહેવાનું ઇંતજામ નહીં કરું, પણ તમે બંનેએ પોતાના રહેવા માટે ઇંતજામ કરવો પડશે. અને હા, તમે મને ક્યારે પાળી? હજી 2 મહિના પહેલાં મને મારા પતિ પાળી રહ્યા હતા. ત્યારબાદ 1.25 મહિને હું ગામમાં જ રહી. ગામથી આવતા જ હું હોસ્પિટલ ચાલી ગઈ, અને જ્યાં સુધી મને યાદ છે, હોસ્પિટલના બિલ પેમેન્ટ મારા સેવિંગ્સ એકાઉન્ટમાંથી થયા. ત્યારે સરોજ બોલી, માજી, એમ કરીએ ક્યાંક બીજે રહેવાનું ઇંતજામ. આ ઘર અમારું છે, અમે તો અહીં જ રહીશું. આ ઘર તમારું ત્યાં સુધી હતું વહુ, જ્યાં સુધી તમે બંનેની માં હતી. અહીં મારું સન્માન હતું, પણ હવે નહીં. હવે આ ઘર ફક્ત મારું છે, કારણ કે આ ઘર મારા નામે છે, અને જો તમે લોકોએ તેને ખાલી ન કર્યું તો હું પોલીસ કમ્પ્લેન કરીશ. પોલીસનું નામ સાંભળતા જ બધાની સીટી-પૂટી ગુમ થઈ ગઈ. ત્યારે સરોજના માતા આગળ વધતા બોલ્યા, અરે બહેનજી, શાંત રહો ને. બાળકો છે, ભૂલ થઈ જાય છે, પણ તમે તો મોટા છો, સમજદારીથી કામ લો. પોતાના જ બાળકો માટે પોલીસ કોણ બોલાવે ભલા? મોંઘવારીના જમાનામાં પોતાનું ઘર હોવા છતાં ક્યાં ભાડાના મકાનમાં રહેવા જશે બિચારા? અને વળી સરોજ પણ તો ગર્ભવતી છે. અચ્છા બહેનજી, જ્યારે પોતાની દીકરી પર વાત આવી તો મોટી ઝડપથી તમને ચિંતા સતાવવા લાગી. જ્યારે તમારી દીકરી અને તમારો જમાઈ મને ઘર છોડીને જવા માટે કહી રહ્યા હતા, ત્યારે તમે ક્યાં હતા? કયો સાપ સૂંઘી ગયો હતો તમને? મોહિનીજીના સવાલ પર વહુના માતા આગળ કંઈ ન બોલી શક્યા. ત્યારે માનું આવું રૌદ્ર રૂપ જોઈને દીકરો વહુ તરત જ બદલાઈ ગયા, અને હાથ જોડીને મોહિનીજીની સામે માફી માંગવા લાગ્યા. પણ મોહિનીજીએ સ્પષ્ટ કહી દીધું કે જો આ ઘરમાં રહેવું છે તો મારી શરતો પર રહેવું પડશે, અને દર મહિને અહીં રહેવાનું ભાડું આપવું પડશે. હું મારા મોટા રૂમમાં રહીશ, તમે ફક્ત તમારા બેડરૂમ, કિચન, સ્ટોરરૂમ સુધી સીમિત રહેશો. તો દીકરા વહુએ ખુશીથી હા પાડી દીધી, અને બીજા જ દિવસે સવારે મોહિનીજીનો સામાન મોટા રૂમમાં શિફ્ટ કરી દીધો, અને વહુના માતા અને બહેનોનો સામાન સ્ટોરરૂમમાં શિફ્ટ કરવો પડ્યો. સરોજની બહેનની સાથે સાથે તેની માને પણ પોતાની દીકરીના કારણે ત્યાં જ રહેવું પડ્યું, કારણ કે મોહિનીજીએ સ્પષ્ટપણે કહી દીધું હતું કે હું ઘરનું કોઈ કામ નહીં કરું. મિત્ર, જો મોહિનીજીએ હિંમત ન બતાવી હોત તો આજે તે આ ઘરમાં ન હોત, પણ કોઈ વૃદ્ધાશ્રમના પડ્યા હોત. તેથી
જીવ તે જીવ બધું જ પોતાના દીકરાઓના નામે ન કરો, નહીંતર માતા પિતા પોતાનો હક પણ ગુમાવી બેસશે. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ દાદીમાની વાર્તાને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.